અમારે જવાનું છે વસંતોત્સવમાં. કહી દેતા અને હું ખાઉં છું કે તો ધ્યાન મમ્મા એ બી યાલો કેમ ઈ બી રાખજો રાખીશ જ ને. હેલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો અમે બધા રેડી થઈ ગયા છે વસંતોત્સવમાં જવા. અમારા ફ્રેન્ડ સાથે જવાનું છે અને ધાર્મિક લેટ થયા છે. ધ્યાનું હાય કે તું. ધ્યાનું ઇઝ રેડી. વાહ, યુ આર લુકિંગ સો ક્યુટ એન્ડ શ્રીનિધિ ઇઝ ઓલ્સો રેડી. મસ્ત લાગે છે શ્રીને. વાહ, હા શ્રીનું નવું ફ્રોક છો. એલા હા, સરસ છે બેટા. તો પહોંચી ગયા અમે વસંતોત્સવમાં. હે ને શ્રી? પહોંચી ગયા વસંતોત્સવમાં. તો બહુ જ ક્રાઉડ છે, એકદમ જોરદાર. નણંદના વીરા રૂમાલ મારો લેતા જાજો. વાહ, એ બીજી કાંઈ મેચ થતું હતું અને પૈસા દેતા જાજો. અને એની સામે હું ગુજરાતી અને મારો ગુજરાતી ગરવો એ સાવ નોખો પડતો હોય સાહેબ. તો રાજકોટની વીરાણી કોલેજની છોકરીઓ ડાન્સ કરે છે. નીચે છે. ઓલી લાઈટ થાય નહીં. આમ જો 100 રૂપિયા લઈ લો ને. ઉપર 20 છૂટા આપી દઉં તમને. એ મેં 2 જ લીધા. આપી દે. બોલો ને ગ્રે ને. હા, આનું શું છે? ગ્રેનું 1200. બધા 1200 વાળા જ છે. શું લેવું પૂછ. બ્રેસલેટ શું છે આનું? 30. 2 શું કરવા? આમાંથી કઈ લેવું? હું એને પેલા પૂછતી હતી. આ જો ઓલા પર્સ, પોટલી પર્સ સાડીમાં વ્યોમ માટે. રોયલ આર્ટ એન્ડ ક્રાફ્ટ. તો મોસ્ટલી બધા સ્ટોલમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, સાડી છે, ડ્રેસ છે, બહુ બધું છે. હા, લાકડાનું. હા બેટા. અરે વાહ, બહુ બધા સ્ટોલ્સ છે. હા, પેલો બ્લેક છે એનો શું પ્રાઇસ છે? 1200. સિવેલા છે? આપજો. બહુ મોંઘું કહો છો. સાડી નીચે ચાલે ને તો અહીંયા બધું સાબુ છે. હા ચાલો, એ રડતી હશે ને. આયુર્વેદિક સિયા બટર. ઓકે, હોમમેડ છે, તમે બનાવો છો? અચ્છા, બસ શ્રી તું શ્રી એમને કે તાર જે જોતો હોય. અહીંયા
અહીંથી એન્ટ્રી છે. ઓકે, એ નથી દેવું શ્રી. મારી ફ્રેન્ડ બંસી આવું બધું બનાવે છે. એનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે બંસી ક્રિએશન. અને જો એ સ્ટોલ પર કેટલી ભીડ છે. શું છે આર્ટ રેનું? 1500. પેલું કહેવાય ને, કઈ આર્ટ કહેવાય? રેઝિન આર્ટ. અને આવી કસ્ટમાઇઝ નેમ પ્લેટ બનાવી આપો. આપજો ને તમારું કાર્ડ. तो ये मेरा ब्लॉगिंग कैमरा है, मैं डेली ब्लॉगिंग करती हूँ. हाँ, तो देखो ये कारपेट आप लोगों को कैसी लगी मुझे तमने बता केवी लगी मैंने कहो. हाँ 63 रुको, ये भैया यूपी से है ना, तो इनका नंबर आप नोट डाउन कर लो. किसी को अगर कारपेट चाहिए तो आप कांटेक्ट कर सकते हो. 6392506972. ओके, ये लो 2:30 तक हो आप. ओ भैया कितने बजे तक हो? मैं तो यहाँ पर हमेशा रहता हूँ. બને ये तो 2 दिन ही है ना. હજુ તો જોરદાર ટ્રાફિક છે કેમ કે ખાણી પીણી લાગે છે એટલે. અને આ ડાયરો છે આ બેનનો, પણ હવે અંદર નહીં જવું, બહુ ટ્રાફિક છે એટલે. ધાર્મિક તમારો ડાયરો નથી જોવો? मैं तो लाट જોઈ ટેણે ને. તો વસંતોત્સવ અમારો બસ પતે છે ને અમે નીકળીએ છીએ બહાર. એવું છે. અત્યારે ભાગ્ય ગવાના એવા લોકગીતો. વસંતોત્સવ એટલે સરસ મજાનું હમણાં જ એક તહેવાર આવે છે જે આપ બધાને ખૂબ પ્રિય છે, એટલે એવું એક સરસ મજાનું લોકગીત યાદ કરવું છે આ પ્રસંગે. લાલ 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 રંગ પેલો કેસુડાનો સર પર પથરાયો, ઋતુઓનો રંગ પેલો ફાગણ અગણાયો અને બેલો લહેરાયો, ફાગણ ફોરમ તો આયો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. તો આ સરિતા એટલે શું કહેવાય, વસંતોત્સવથી પાર્કિંગ હાલી હાલીને થાકી ગયા બધા. જવાનું હા, તળિયા ઘાઈ ગયા બૂટના ને ફૂટના. અને અમારા બેનનું રોવાનું શરૂ થઈ ગયું. તો ગમે એવો મોટો પ્રસંગ હોય, ગમે એ ઉત્સવ હોય, પણ ધરતીનો છેડો ઘરે આવીને હાશ થાય. અને આ બચ્ચા પાર્ટી જો આ લિક્વિડ બહુ કામ કરે છે. આટલું રાખીએ તો આટલા બધા થાય. એવું છે. હાલ તે બતાવ ને ભાઈ ફોડે કર. હા જો જો કરે દીદી કરે, ધ્યાન કરો. જો દીદી કરે, ધ્યાન જો. ફોડો અહીંયા બહુ. दूसरी बार इतने सारे होते हैं फ्रेंड. હા જો ધ્યાન કર્યા, દીદીએ કર્યા. ये बचावे ले टकला. ટકુન ખૂણો ન વાગે. તો આ ગેમ તો વસૂલ થઈ ગયા. લો જો દીદી કરે. ધ્યાન ન થાય એટલે મજા આવે. નીચે જો દીદી કરે બેટા. અહીંયા ખાસ વાત તમને બતાવી છે ધ્યાનમ માટેની. ये पोतू मारे. પોતું નહીં, આમ જો ધ્યાન. હકણું બેસે તો બતાવેનું હું. આ ધ્યાનમે છે ને જો માથા પર દેખાય. આ એને આ જે પહેલી વાર સ્કેચ પેન પકડ્યો હતો, તો આ એણે એના ક્રિએટિવ કામ કર્યું છે. જો આ પછી અહીંયા આ તો પછી લખ્યું પાછું ધ્યાનમ. આ જો માથામાં બધે એવો પછી પરાણે મુકાવરાયો, નહીતર તો એ આખો એને ચિતરી દે. આવું છે, ક્રિએટિવ કામ છે ભાઈનું આજનું. શ્રી દીદી આપ તો એને દોડાવ નહીં બિચારાને. શ્રી આપ ને યાર, એવું રડાવે શું ગમે એને? પેલી હુંગણી નથી આપતી. તો 11:30 પોણા 12 હવે બચ્ચા પાર્ટી માટે કંઈક ખાવાનું લાઈટ. તો તેલ મૂક્યું છે ને આ પાપડ તળવાના છે. હવે ખીચિયા પાપડ છે કેમ કે હજી ઊંઘતા નથી. જો
ભાઈવા ગટીન પાપડ નો ભાઈવા ખાવ ખાવ શ્રી તુંય ખાવ બેસ જાઉં બીજા બધાય લેતી આવ તૈયારી બધાય અહીં બેસ જા દીકો ગુડ મોર્નિંગ તો સવારનો બ્રેકફાસ્ટ રેડી થઈ રહ્યો છે ભાખરી અને આ છે મારો બ્રેકફાસ્ટ દૂધમાં ઓવરનાઇટ ઓટ્સ કહેવાય એટલે રાતે દૂધમાં ઓટ્સ પલાળીને મૂકી દીધા હતા પછી સિયા ચીડ્સ અને બનાના એન્ડ હની ધાર્મિકનું રિએક્શન જો મારા બ્રેકફાસ્ટ ઉપર કેવું હોય એકચ્યુઅલી ઓટ્સનો સ્વાદ એટલો કંઈ સારો ના લાગે ઓલો સડેલું કંઈ ખાતા હોય ને એવો લાગે એટલે ધાર્મિક તો ચાખે પણ નહીં એ હાલો એ હાલો એ હાલો એ હાલો 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 इसको बोलते हैं लोई पीने का मशीन हेलो हेलो ए हेलो गुड मॉर्निंग श्री તો મારી સાથે મને શ્રી બહુ જ હેલ્પ કરાવી રહી છે અને શ્રીનું પેઇન્ટિંગ બી બહુ ફાઇન છે આ સાઈડનો આખો ભાગ મારે શ્રીએ કાલે કરાવ્યો છે શ્રી આ તારું હલ્દી કેસર દૂધ આવી ગયું છે પી લે પછી તારે દવાઈ આપી જાઉં હા કરી લે જો અહીંયા ઢોળાઈને દૂધ અહીં મૂક્યો અને હવે હું પણ તારી સાથે કરવા લાગુ ચાલ ધ્યાનું ચાલો ચાલો નાસ્તો કરવા ચાલો તો ટ્રી જોતા જોતા નાસ્તો કરવાનો છે ચલો તો જોઈએ શું છે આજનો પ્લાનિંગ વોટ્સ યોર પ્લાન ફોર ટુડે कसूर आराम करेंगे इसका गरास लूट गया है ये गिम्बल हाथ में देख के गरास लूट जाता है बच्चे का चलो श्रीबेन તમારો શું પ્લાનિંગ છે આજનો પેટી કરવાનો ભણવા લખવાનો હે કેમ એક્ઝામ આવે હમણાં બેન વાંચવા બેસો ચાલો તો હવે આજે સન્ડે તો હવે ફેમિલી ક્યાં જાય સન્ડેના દિવસે એક જ જગ્યા હોય ડીમાર્ટ તો અમે બી જાયેલા ડીમાર્ટ થોડું ઘણું કરિયાણું કરિયાણું हेलो फ्रेंड हम जा रहे हैं क्या कहते हैं मम्मा सु क्या चाहता था अपने डीमार्ट तो वहाँ पता है कोई डीमार्ट में 4 फ्लोर ऊपर होती है वैसे डीमार्ट भी आते हैं तो अब वहाँ जा रहे हैं वहाँ मिल के बताती हूँ क्या होगा चलो फटाफट से गाड़ी में बैठते ના પાડે ગટો હવે બધા જવાબ આપશે ગટુડો હું પીવું છે હું પીવું છે હું પીવું हाँ पीવું કે પીવું છે હવે કેમ જવાબ कर दे पहुंची जाने वाले हैं तो बाद में मिलते हैं हाँ और एक बात कह रही थी क्या आपने देखा है सारी बात हमने भी नहीं देखा पहली बार जा रहे हैं क्या तुझे बोला है तो श्री है सबने देखा होता है सब लोग जाते हैं ડીમાર્ટ किसी किसी ने तो नहीं देखा होगा અરે सब लोग ने देखा होगा બપોરનો ટાઈમ અત્યારે 1 વાગી ગયો એવો ટાઈમ અમે એટલે સિલે 1 નહીં 1:30 પોણા 2 થયા છે કે ટ્રાફિક ના હોય ડીમાર્ટમાં પણ હારો અહીંયા પાર્કિંગ તો ફૂલમ ફૂલ છે એટલે અઘરું છે હવે જોઈએ કેવું હશે અંદર હા અંદર જ હોય બેટા અહીંથી ન લેવાય તો આ જો અહીંયા અખરોટ બખરોટ લેવા માંડ્યા ધ્યાનમ બેઠો નહીં ટ્રોલીમાં હા ચાલો હું આવું છું તાર સાથે જ છું બેટા તો અમારા શ્રીબેનને ટ્રોલી અકાવી બહુ ગમે નહીં બેટા ઓકે સરસ ચલાવવાનું શરૂ રાખો ચોકલેટ भी છે બે